હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફર્સ્ટ યર બીકોમ રાઈટ એના મારા જે સબ્જેક્ટ છે એનું થોડું ડિસ્કશન લઈએ છીએ એન્ડ થોડીક બેઝિક અમુક વાતો ક્લિયર કરશું. જો પહેલાં તો ઘણાને શું હોય કે ફર્સ્ટ યર બીકોમમાં આવ્યા, કોલેજમાં આવ્યા એટલે થોડીક મેન્ટાલિટી શું થઈ જાય વ્યક્તિની, થોડું આળસ આવી જાય અથવા તો શું થાય કે હવે 12મા કરતાં ઓછું કામ કરવાનું થશે. પણ ટેકનિકલી એવું કંઈ જ નથી રાઈટ. તમે જેટલું 12થમાં એમ નહીં કહું કે વધારે વર્ક કરવું પડશે, બટ જેટલું 12થમાં તમારું ડિસિપ્લિન હતું એટલું જ ડિસિપ્લિન સાથે ફર્સ્ટ યરમાં કામ થશે. બીજું આઈ એમ નોટ સેઇંગ કે હાર્ડવર્ક કોણ કરે? યુપીએસસી વાળા કરે, જે 7-7, 8-8 કલાક એમને રીડિંગ કરવું પડે. આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? નંબર 1 ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં શું આવે કે ડે ટુ ડે આપણે વર્ક રાખીએ. આજે માની લો કે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, એના મેં તમને બોર્ડ ઉપર 2 પ્રોપર સમ્સ કરાવ્યા. સિમિલર અમારી આદત કઈ રીતે છે કે જે ટાઈપના સમ કરાય ને એવા અમે હોમવર્ક પણ આપીએ. હાર્ડલી 1 થી 2. આપણો ક્યારે એમ નહીં થાય કે જાઓ 5 સમ હોમવર્ક કરી આવો, અમે ક્યારે આપતા જ નથી. હવે અમે તમને 2 સમ દઈએ ખાલી કરવા, એ તમે જો ના કરો, મિસ કરી નાખો, તેમાં લોસ સ્ટુડન્ટની છે રાઈટ ને. કારણ કે બીજા દિવસે હું બીજો સમ કરાવીશ, એમાં શક્ય છે કે જે કન્સેપ્ટ આપણે કર્યા એનાથી એક સ્ટેપ આગળ નીકળી ગયા, તમે જૂના કન્સેપ્ટની પ્રેક્ટિસ કરી નથી. એટલે આવું ના થાય. એટલે અમે સ્ટુડન્ટને શું કહીએ, બીકોમમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ડિસિપ્લિન. હાર્ડવર્ક અમે બોલતા જ નથી, જરૂરી જ નથી. હું સામેથી સ્ટુડન્ટને કહું કાંઈ જરૂર નથી રાઈટ. તમને ડિસિપ્લિન વર્ક કરવું પડશે. ડિસિપ્લિન વર્ક મીન્સ સમજ્યા ને, મેં કરાયું, તમે સમજીને કર્યું, પ્લસ હોમવર્ક. બસ બીજી બધી જવાબદારી અમારી, આટલું કરવું પડશે. ચલો થિયરી છે, થિયરીમાં ફેકલ્ટી આવ્યા, કોઈ એક ક્વેશ્ચન એમણે કરાવ્યું, તમારું હોમવર્ક એ ક્વેશ્ચન ઘરે જઈને વાંચી લઈએ. કંઈ પણ ક્વેરી હોય નેક્સ્ટ લેક્ચર વખતે પૂછી લઈએ રાઈટ ને. આને કહેવાય ડિસિપ્લિન વર્ક. આ મિસ ન કરજો, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાઈટ છે. ચલો અકાઉન્ટ્સની વાત કરી, કારણ કે મારા સબ્જેક્ટમાં 2 એકાઉન્ટ છે, તો અકાઉન્ટની વાત કરીએ તો 2 અકાઉન્ટ્સ તમને લોકોને સિલેબસમાં છે. નંબર 1 જે અકાઉન્ટ છે જેને આપણે લોકો બોલીએ છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટ. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? નાણાકીય હિસાબ. ઓકે, ચેપ્ટર્સની વાત કરી. થોડું શું છે અમારી દર વખતે શું સિસ્ટમ હોય છે કે પહેલા લેક્ચરમાં સ્ટુડન્ટ્સને છે ને સિલેબસ સમજાવી દેવાનો. એટલે બેઝિક એક આજ સુધી આજનો લેક્ચર તમે અટેન્ડ કર્યું એટલે માઇન્ડ સેટ થઈ ગયું, ઓકે આટલું આ પ્રકારનું રીડ કરવાનું, સ્ટડી કરવાનું છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટની વાત કરીએ તો મેઇન ચેપ્ટર્સની વાત કરું. મેઇન મતલબ જે એક ચેપ્ટર 25% સિલેબસ છે. આજે હું પહેલો ચેપ્ટરની અગર વાત કરું તો પહેલો ચેપ્ટર છે ને એમાં તમે લોકોને 25% પૂછાય છે. તમારો ટોટલ પેપર જે છે ને 50 માર્ક્સનો છે, એના 25% 12.5 માર્ક્સનો આ એક ચેપ્ટર છે. એટલો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. તો એવા 3 ચેપ્ટર આ અકાઉન્ટમાં તમને છે. નંબર 1 જેનું આપણે નામ છે કન્સાઇનમેન્ટ, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આડતમાલ. કન્સેપ્ટ સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ. આપણે કેમ બોલું પાર્ટનરશિપ બિઝનેસ છે, એમાં એક બિઝનેસનો પ્રકાર છે. આ તમને હું તમે શું બિઝનેસ, કયા પ્રકારનો બિઝનેસ? તમે એમ કે સર અમારી કંપની છે, કે સર અમારો પાર્ટનરશિપ છે, એમ સર અમે કન્સાઇનમેન્ટ બિઝનેસ કરીએ છીએ, આડતમાલનો ધંધો કરીએ છીએ. આ શું છે હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવીશ ને તો જ તમને મજા આવશે. ચલો એક્ઝામ્પલથી માની લઈએ કે અઝ્યુમ કરો કે આપણો ભુજમાં એક બિઝનેસ છે. તો કે મારો, ચલો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ નહીં, મારો ભુજમાં એક બિઝનેસ છે, શ્રીખંડનો બિઝનેસ છે, સ્વીટ, બરાબર, શ્રીખંડ. હવે આપણે એમ વિચારીએ છીએ કે યાર આપણે છે ને આપણો બિઝનેસ માંડવીમાં ચાલુ કરવો છે. તો તમે મને એક સિમ્પલ રસ્તો બતાડી શકો કે સર તમે કામ કરો, તમે માંડવીમાં મસ્ત એક દુકાન લ્યો, શોપ લ્યો, મોટો એક તમારો ભુજમાં જેમ શોરૂમ છે મસ્ત શોરૂમ બનાવો માંડવીમાં, 5-6 માણસોને અપોઇન્ટ કરો, મોટા પાયે બિઝનેસ કરો. હા તમે ખોટા નથી, સાચા છો, બટ મારી ઈચ્છા શું છે, મને માંડવીમાં 0 ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, 1 રૂપિયો પણ ઇન્વેસ્ટ નથી કરવું ને મારો બિઝનેસ માંડવીમાં શું થઈ જાય ચાલુ. તો નોર્મલી તમે મને એક રસ્તો આ બતાડી શકો છો, જે આ ચેપ્ટરનું નામ છે, જે બિઝનેસનું નામ છે.
આપણે શું કરીએ, આપણે માંડવીમાં કોઈ એવો એક વેપારી, એક મર્ચન્ટ ગોતીએ જે સ્વીટનો બિઝનેસ કરે છે, મીઠાઈનો બિઝનેસ કરે છે, પણ એની પાસે શું નથી? શ્રીખંડ. એવા ઘણા છે, મળી જાય, આરામથી મળી જાય, જે આવી વસ્તુ ન રાખે, સ્વીટ બધી રાખે પણ શ્રીખંડ નથી રાખતા. તો આપણે માંડવીમાં એક મર્ચન્ટ મળી ગયો સારી જગ્યાએ, જે સ્વીટનો બિઝનેસ કરે છે, બટ એની પાસે શું નથી? શ્રીખંડ નથી. તો આપણે એનો કોન્ટેક્ટ કર્યો. સપોઝ કરો, ચલો તમે માંડવીવાળા, તમે કોણ? માંડવીવાળા, હું ભુજનો મેઇન માલિક. મેં તમને કીધું કે જો ભાઈ, તમે લોકો બિઝનેસ કરો જ છો સ્વીટનો, પણ તમારી પાસે શ્રીખંડ નથી. અમે ભુજના ફેમસ શ્રીખંડવાળા, અમે તમને માંડવી ગુડ્સ મોકલશું, શ્રીખંડ મોકલશું, અમારા ખર્ચે, અમારી જવાબદારીએ. બસ અમે તમને મોકલશું, તમે તમારી શોપમાં રાખજો માંડવીમાં, અને તમે સેલ કરજો. જેમ તમે બીજી વસ્તુઓ તમારી વેચો છો, એમ કોઈ શ્રીખંડ લેવા આવે તો તમે અમારી ગુડ્સ શ્રીખંડ એને વેચજો, સેલ કરજો. બદલામાં તમે જેટલો સેલ કરશો એના બદલામાં અમે તમને 10% કમિશન દેશું. કેટલા % કમિશન? તો એઝ અ બિઝનેસમેન તમે વિચારો, તમને શું પ્રોબ્લેમ છે? તમને તો કંઈ પ્રોબ્લેમ નથી ને, તમને તો બેઠે બેઠે બિઝનેસ મળે છે ને. એ કેવો સારો જોરદાર શ્રીખંડ, એટલે ફેમસ આઈટમ કચ્છની, ને ભુજના મોટો વેપારી તમને શ્રીખંડ પહોંચાડશે એની. તમને તો કંઈ કરવાનું જ નથી ને, તમે તો બેઠે બેઠે આવક થઈ, ઇન્કમ થઈ. તો તમે કીધી હા સર અમે ઇન્ટરેસ્ટેડ છીએ, ચલો તો આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. મેં ભુજથી શ્રીખંડ મોકલ્યો. સપોઝ એક ફિગર આપણે લઈ લઈએ 1 લાખ રૂપિયાનો. મોકલતી વખતે થોડા ખર્ચા થાય, રાઈટ? કારણ કે ગાડી ભાડો થાય, કેરી જેને આપણે કહીએ, મજૂર લેબર્સ હોય, થાય, ખર્ચો તો થાય. ઓકે, ડન. તો ભુજથી આપણે 1 લાખનું શ્રીખંડ મોકલ્યું તમને ભુજમાં, અરે માંડવીમાં. તમે માંડવીમાં શ્રીખંડ ઉતરાવ્યો, પોતાની શોપમાં રાખી દીધો. આફ્ટર 1 મંથ તમે મને ઇન્ફોર્મ કર્યું કે સર તમારો બધો શ્રીખંડ સેલ થઈ ગયો છે. કેટલામાં સેલ થયો? મેં કીધું તો તમે મને કીધું કે સર બધું શ્રીખંડ અમે કેટલામાં સેલ કરી નાખ્યો? 1,40,000માં, રાઈટ? તરત જ તમે એમાંથી પોતાનું શું કાઢી લેશો? કમિશન કાઢી લેશો ને, કે સર 1,40,000નું અમે સેલ કર્યું, એમાંથી 14,000 અમારો શું છે? કમિશન. સમજાય છે? અને તમે મને કહો છો કે સર અમે તમારા, તમે માંડવીવાળા એમ કહો છો કે સર અમે તમારા માટે એક એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કર્યો છે, જાહેરાત ખર્ચ, એ પણ તમે કાઢી લેશો. કારણ કે તમને તો કોઈ તમને કમિશન સિવાય કોઈથી મતલબ નથી. સમજો છો ને? તમે જે પણ ખર્ચો મારા માટે કરશો એ તમે બિંદાસ કાઢી લેજો. તમને ક્યાં, તમને પૈસા નાખવાના નથી. પૈસા કોણ રોકે છે? હું, ભુજવાળા. એટલે તમે મારા માટે જે પણ કરો ખર્ચો એ કાઢી લેજો. તો તમે 2 વસ્તુ કાઢી લીધી. નંબર 1 તમારો કમિશન, નંબર 2 તમે મારા માટે જે શું કર્યો છે એક્સપેન્સ, ખર્ચો, એટલે કાઢી લીધા. 140 માંથી તમે 20 કાઢી લ્યો, એટલે શું બચ્યા? રાઈટ છે? આટલા રૂપિયા તમે મને પાછા આપ્યા. લ્યો સર તમારા રૂપિયા. આ બિઝનેસનું નામ છે કન્સાઇનમેન્ટ. ક્લિયર ને? આજે આપણો ટાર્ગેટ હજી છે બેઝિક, કાંઈ વધારે નહીં, મતલબ ખાલી સમજી લેવાનો. તો આ પ્રકારના બિઝનેસને શું કહેવાય? કન્સાઇનમેન્ટ, આડત માલ. ડન છે બધા? ક્લિયર ને? બેઝિક બિંદાસ બોલજો, ન સમજાય તો કાંઈ પણ. જરા ડીપમાં હજી જાઓ. આ ચેપ્ટર તો બહુ ડીપમાં છે, બહુ મજા આવશે. અત્યારે એક વસ્તુ ખાલી કહી દઉં. અહીંયા તમે જોયું 2 પાર્ટી આવી. કેટલા પક્ષ આવ્યા? 2. એક હું, એક તમે. હું એનું નામ શું? માલિક નહીં બોલાય તો શું બોલાશે? અહીંયા બોલાશે ઇન ગુજરાતી, ઇન ઇંગ્લિશ. ડન? માલધણી, કન્ઝાઇનર. અને માંડવીવાળો સિમ્પલ ભાષામાં મેં સ્ટુડન્ટને એમ કહીએ કે એજન્ટ. શું બોલીએ? પણ એજન્ટ વર્ડ કરતાં પણ એક સારો વર્ડ છે જે યુઝ કરવો પડશે ઓબ્વિયસલી. ઇન ગુજરાતી આડતિયો, ઇન ઇંગ્લિશ ડન, કન્ઝાઇની. ઓકે, તો આ બહુ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે, મોટો ચેપ્ટર છે. અને મજાની વાત એ છે કે આપણી સ્ટાઇલ, ક્લાસ વર્ક, હોમવર્ક થઈને અમે આ ચેપ્ટરના લગભગ 35 to 40 સમ્સ કરીએ છીએ. 35 થી 40 કરવા જ પડે, તો જ કોન્ફિડન્સ આવશે, મજા આવશે. રાઈટ ને? તો આ વાત
તો આ પહેલો ચેપ્ટર કન્સાઇનમેન્ટ. ડન છે બધા? ચલો ડિસ્કસ કરીએ. 3 ચેપ્ટર મેઇન છે આપણે આજે. 3 ચેપ્ટરનું પ્રોપર ડિસ્કશન, આ અકાઉન્ટનું આખું ડિસ્કશન લેશું આપણે. નંબર 2 ચેપ્ટરનું નામ છે જોઈન્ટ વેન્ચર, ગુજરાતીમાં રાસના હિસાબો. ઘણીવાર એને ગુજરાતીમાં બીજો શબ્દ પણ છે સંયુક્ત સાહસ ના હિસાબો, જોઈન્ટ વેન્ચર. આ ચેપ્ટરનો કન્સેપ્ટ સમજાવું તો તમને હું એક પહેલાં બેઝિક વસ્તુ કહી દઉં. લગભગ પાર્ટનરશિપને મળતો આવશે, ભાગીદારી. આનો કન્સેપ્ટ સમજાવીશ ને ત્યારે સમજાશે તમને. કોના જેવો લાગશે? પાર્ટનરશિપ. પણ પાર્ટનરશિપ નથી. શું કામ હું તમને પછી કહું. ચલો પહેલાં એક્ઝામ્પલ. હમણાં કેમ આપણે શ્રીખંડવાળો સમજાય એમ આને એક્ઝામ્પલથી જ સમજાવીએ. માની લો કે હું એક કોન્ટ્રાક્ટર છું જે રોડ બનાવે છે, ઓકે, અને મને સરકાર પાસેથી એક એરિયા છે ભુજમાં, કોઈ પણ પ્રમુખ સ્વામીનગર, એના ઇન્ટર રોડ, સીસી રોડ, સિમેન્ટના રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળે છે. હવે તકલીફ એ છે કે કોન્ટ્રાક્ટ બહુ મોટો છે, પ્રમુખ સ્વામીનગર બહુ મોટો છે, એમાં રોડ બનાવવાનો એટલે કરોડો રૂપિયાનો રોકાણ છે. તો મેં વિચાર્યું કે યાર એકલો હું નહીં કરી શકું. ઓકે, તો મેં શું કર્યો, હું કોણ એન, મેં મારા સાથે મારા એક ફ્રેન્ડને ભેગો રાખ્યો જી. અમે 2 ફ્રેન્ડ ભેગા થયા. હવે જોજો કન્સેપ્ટ ચાલુ થયો. અમે 2 ફ્રેન્ડ ડિસ્કસ કર્યું કે જો ભાઈ આ કોન્ટ્રાક્ટ લેવા જેવો છે, પણ હું એકલો લઈ શકું એમ નથી. તું હા કે તો આપણે 2 પાર્ટનરશિપમાં લઈએ. જે પ્રોફિટ થશે અડધો અડધો રાખી લેશું. થોડાક પૈસા તું નાખ, થોડાક પૈસા હું નાખ. આ રીતે અમે 2 ઇન્વેસ્ટ કર્યા. થોડાક મેં ઇન્વેસ્ટ કર્યા, રોડનું કામ ચાલુ કરાયો. થોડાક જીએ ઇન્વેસ્ટ કર્યા, યસ, રોડ બનાવ્યો, માણસો અપોઇન્ટ કર્યા, આ કર્યો, માલ લીધો, બધું અમે અડધો અડધો કરતા ગયા. ખર્ચો જે આવી ને હાફ કરતા ગયા. અને 3 મહિના પછી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, મતલબ રોડ બની ગયો. રોડ બની જાય ને એટલે નોર્મલી શું હોય, ગવર્મેન્ટ ઇન્સ્પેક્શન કરે. આ જસ્ટ બેઝિક નોલેજ આપું છું. ગવર્મેન્ટ તમારો રોડ ચેક કરે કે આ લોકો રોડ કેવો બનાવ્યો છે. ઓકે, રોડ પરફેક્ટ છે, યા પરફેક્ટ છે. તો ગવર્મેન્ટે અમને પૈસા આપી દીધા કે લો ભાઈ તમે રોડ બનાવ્યા ને એના 10 કરોડ રૂપિયા. 10 કરોડ રૂપિયા અમારી આવક થઈને ઇન્કમ થઈ કહેવાય. શું થઈ કહેવાય? ઇન્કમ. 10 કરોડ હાથમાં આવ્યા. 10 કરોડ હાથમાં આવ્યા એટલે અમે લોકોએ અકાઉન્ટ બનાવ્યો. ખર્ચો કેટલો થયો, આવક કેટલી થઈ, ઇન્કમ કેટલું, એક્સપેન્સ કેટલું, અને પ્રોફિટ ફાઇન્ડ કર્યો. પ્રોફિટ આવ્યો સપોઝ 20 lakhs, 20 લાખ, એમાં 10 lakhs તારા, 10 lakhs મારા. અમે 2 રાખી લીધા પ્રોફિટ. હવે વર્ડ સાંભળજો. આટલું કર્યું, પ્રોફિટ વેચી લીધું અને અમે અલગ થઈ ગયા. હવે સમજ્યા ને પાર્ટનરશિપ શું કામ ન કહેવાય? કારણ કે આ મારો ફ્રેન્ડ ને હું એ ભેગા થયા હતા માત્ર એક કામ માટે. એ કામ પૂરો એટલે એ એના ઘરે, હું મારા ઘરે. સિમ્પલ ભાષામાં બોલીએ તો અમે 2 અલગ થઈ ગયા. તો ધીસ ઇઝ કોલ જોઈન્ટ વેન્ચર. હવે સમજ્યા ને પાર્ટનરશિપ શું કામ ન બોલ્યા, ભાગીદારી? કારણ કે પહેલેથી નક્કી જ હતું કે આપણે આટલા સમય માટે જ ભાગીદાર છીએ, એટલે આને પાર્ટનરશિપ કહેવાય નહીં. પાર્ટનરશિપમાં તો અનંતકાળ હોય ને, તમે ભણી આવ્યા છો ને 12થમાં, અનંતકાળ સુધીનો અંત નક્કી ન હોય. હા, સિવાય કોઈ ભાગીદારની ડેથ થઈ જાય, રિટાયર થાય, અલગ વસ્તુ છે. બાકીની ડેથ, પાર્ટનરશિપનો અંત નક્કી હોય નહીં. જ્યારે આનો તો પહેલેથી જ અંત નક્કી છે. અમે 2 ભેગા થયા તો અમને ખબર જ હતી કે ભાઈ 3 મહિનામાં આપણે જુદા જ પડવાના. તો આ પ્રકારના બિઝનેસને શું કહેવાય? જોઈન્ટ વેન્ચર, રાશના હિસાબો. સમજાય ને બધાને બેઝિક કન્સેપ્ટ? સો ધીસ ઇઝ ધ જોઈન્ટ વેન્ચર, રાશના હિસાબો. 2માં આપણો ટાર્ગેટ શું છે? પ્રોફિટ ગોતો. આમાં એ જ ને, આ કન્સાઇનમેન્ટ બિઝનેસ આપણે માંડવીમાંથી પ્રોફિટ કેટલો થયો, સેમિયા આ રોડ બનાવ્યો પ્રોફિટ કેટલો થયો. એટલે આપણે એક્ઝામમાં સમમાં એ જ કરવાનો છે. શું ગોતવાનો છે? પ્રોફિટ. અને 3જો ચેપ્ટર, મેઇન ચેપ્ટરની વાત કરી છે આપણે આજે, એટલે 3rd એન્ડ લાસ્ટ ચેપ્ટર છે. ઇન ઇંગ્લિશ આપણે એને કહીએ છીએ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન. ગુજરાતીમાં ચલો આનો બેઝિક સમજાવું. રોકડની હપ્તે હપ્તે વહેંચણી, પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. કન્સેપ્ટ એમ છે કે માની લો કે 3 પાર્ટનર છે, A, B અને C. બરાબર, બહુ પ્રેક્ટિકલ.
અચ્છા, બીકોમમાં આપણે નવા સિલેબસ પ્રમાણે બધું કરીએ છીએ. એમાં શું છે ફાયદો ખબર છે? બધા ચેપ્ટર છે ને પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ મીન્સ રિયલ લાઈફમાં થાય છે. તમે ઓનેસ્ટલી જુઓ, આના એક્ઝામ્પલ તમે ઘણા જોયા હશે. એક્ઝામ્પલ બેસ્ટ ફ્રેન્ચાઇઝી કન્સેપ્ટ શું છે? આના જેવું જ છે ને. ફ્રેન્ચાઇઝી એમ જ હોય છે ને, આપણે આપીએ છીએ એમ ગુડ્સ મોકલીએ લાઈક દેટ, રાઈટ ને. તમે કોઈ પણ રેસ્ટોરન્ટ લઈ લો ફ્રેન્ચાઇઝીવાળી, ડોમિનોઝ લઈ લો, તેનો ગુડ્સ બધો કંપની મોકલે છે. અહીંયા તો ખાલી એસેમ્બલ થાય છે કે ગરમ થાય છે. રિયલ પેપરિકા લઈ લો, તેનું શું છે, એ લોકોનો ફ્રોઝન ગુડ્સ આવે છે, ખાલી લોકો ઓવન કરે છે, રાઈટ ને. તો આ જ કન્સેપ્ટ પ્રેક્ટિકલ. આ જુઓ તમે, પ્રેક્ટિકલ રાતામાટાનો મેળો હોય ને તો આ કન્સેપ્ટ હાલે. ફટાકડાની સ્ટોલ લાગે બે ફ્રેન્ડ તો આ કન્સેપ્ટ હોય, રાઈટ. બહુ પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે. માની લો તમે 3 પાર્ટનર્સ છો, ઓકે. જોજો એક્ઝામ્પલ, આખું નામ બોલું. રોકડની ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચવી. ધીસ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ એમંગ પાર્ટનર, ઓકે. એટલે ભાગીદારી, પાર્ટનરશિપનો કન્સેપ્ટ છે. માની લો 3 પાર્ટનર્સ છે, ત્રણેયનો P&L રેશિયો છે, ત્રણેયની કેપિટલ 1,50,000, 1 લાખ અને 1,80,000. પાર્ટનરશિપમાં કન્સેપ્ટમાં શું હોય? 3 ભાગીદાર છે, 3 પાર્ટનર છો તમે. એક દિવસ આવ્યો જ્યારે તમે એમ નક્કી કર્યું કે યાર આપણે પાર્ટનરશિપ ફર્મ બંધ કરવી છે, ક્લોઝ કરવી છે. ઓકે ફાઇન. તો ક્લોઝિંગમાં નોર્મલી શું હોય? કોઈ પણ ઇવન તમે નાનકડો બિઝનેસ બંધ કરો ને તો બેઝિક કન્સેપ્ટ શું હોય કે તમે તમારી બધી એસેટ્સ, મિલકતો વેચી નાખો. કાને સ્ટોક કાઢી નાખો, મશીન કાઢી નાખો, ફર્નિચર વેચી નાખો, રૂપિયા આવ્યા. સપોઝ ચલો એક એક્ઝામ્પલ, બધી એસેટ વેચાઈ ગઈ, 25 lakhs આવ્યા. કેટલા આવ્યા? ઓકે, પૈસા આવી ગયા. હવે તમે તમારી બધી લાયબિલિટી પે કરો. તમારી બેંક લોન ચાલુ હતી, તમારા ક્રેડિટર્સ હતા, તમારી બિલ્સ પેએબલ હતી, તમારી બેંક ઓવરડ્રાફ્ટ હતી, બધું પે કરી નાખો. 25 lakhsમાંથી તમે તમારી બધી લાયબિલિટી, બધી જવાબદારી પૂરી કરી 23 lakhs. તો 25 lakhsમાંથી બધી લાયબિલિટી પે થઈ ગઈ 23 lakhs. હજી આપણી પાસે કેટલા બચ્યા? 2 લાખ બચ્યા, જે ત્રણેય ભાગીદારો લઈ જશે. આ બેઝિક મેં સમજો. આમાં કોઈ મેં રોકેટ સાયન્સ નથી ભણાવ્યો. કોઈ પણ સાદો બિઝનેસ હોય એ આમ જ કરે કે એસેટ વેચે, લાયબિલિટી ચૂકવે, બાકી પૈસા ઘરે લઈ જાય. પાર્ટનરશિપમાં એમ જ થયું ને કે એસેટ વેચી, લાયબિલિટી ચૂકવી અને બાકી પૈસા ત્રણે ઘરે લઈ જશે. હવે એક મોટો પ્રશ્ન આવ્યો. ત્રણેયની કેપિટલની કાઉન્ટિંગ તમે કરો તો 3,30,000, 4,30,000 છે. ત્રણેયનું ટોટલ કરો 4,30,000. ત્રણેયની કેપિટલ કેટલી પડી છે આપણી પાસે ફર્મમાં? 4,30,000. બટ પૈસા માત્ર કેટલા છે? 2 લાખ. આપણી પાસે કેટલા વધ્યા છે હવે માત્ર? તો હવે આપવા તો ત્રણેયને પડશે જ. કેમ આપશો? તો તમારા માઇન્ડમાં 2 પ્રશ્ન આવશે, 2 જવાબ આવશે. તમારો પહેલો આન્સર નંબર 1, સર P&L રેશિયોમાં આપી દો ને. એમાં થશે ઝઘડા. કોના ઝઘડા થશે તમને કહું? A અને C ના. અગર તમે આ રેશિયોમાં દેશો 3:2:1 તો C ને અન્યાય થશે. તમે કેમ અન્યાય થશે? સાંભળો. સૌથી વધુ કેપિટલ કોની છે? બિંદાસ જવાબ આપો. C ની. હવે આ રેશિયો પ્રમાણે સૌથી ઓછા પૈસા કોને મળશે? અન્યાય થયો ને. પૈસા ઓછા C ને મળશે, જ્યારે કેપિટલ સૌથી વધારે કોની છે? C ની છે. અન્યાય થયો. તો આમાં ઝઘડો થશે. તો તરત તમારા માઇન્ડમાં પ્રશ્ન, સર એક કામ કરો ને, કેપિટલના રેશિયોમાં આપી દો, મૂડીના પ્રમાણમાં. તો એને અન્યાય થશે. તમે કે સર કેમ? એનો P&L રેશિયો જુઓ, સૌથી વધુ છે. મતલબ જ્યારે લોસ આવતી, પ્રોફિટ આવતો, ત્યારે સૌથી વધુ પૈસા કોને મળતા? એને. આજે કેપિટલ રિટર્ન કરશો તો સૌથી વધુ કોને મળશે? C ને. અગર તમે આ રેશિયોમાં દેશો. થયો અન્યાય? તો હવે તો ઇંગ્લેન્ડમાં 2 ભાગીદારો વચ્ચે આમ જ ઝઘડો થયો. એ ભાગીદારોના નામ હતા ગાર્નર અને મુરે. શું નામ હતું? આ પ્રેક્ટિકલ રિયલ એક્ઝામ્પલ છે. ગાર્નર અને મુરે ઝઘડ્યા અને કોર્ટમાં ગયા. સેમ સિચ્યુએશન કે સર આના પ્રમાણે દઈ તો આને વધુ, આના પ્રમાણે વધુ, અને મને અન્યાય થાય છે. ઓકે, મને અન્યાય થાય. હવે કોર્ટે જજમેન્ટમાં એક ગણતરી આપી, જે તમને હું આ ચેપ્ટરમાં ભણાવીશ, જેથી ઝઘડો ન થાય. એવી ગણતરી છે, અત્યારે હું ડીપમાં નહીં સમજાવી શકું, લઈ શકું. એવી ગણતરી છે
કે ન એને અન્યાય થશે ન સીને. કોઈ કાંઈ બોલી શકશે નહીં એવી એક ગણતરી છે. તો 2 લાખ રૂપીઝ આપણે એ પ્રમાણે આપવાના. તો કાઉન્ટિંગ હું તમને શેમાં ભણાવીશ? આ ચેપ્ટરમાં. આ ચેપ્ટર અકાઉન્ટ બનાવવાના. આ ચેપ્ટરમાં અકાઉન્ટ, આમાં કોઈ અકાઉન્ટ નથી, ખાલી પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? સ્ટેટમેન્ટ, કે પેમેન્ટ્સ કેમ થશે. ડન છે? તો આ ફાઇનાન્શિયલ એકાઉન્ટના 3 મેઇન ચેપ્ટર. બાકી 2 ચેપ્ટર છે યુનિટ 1માં થિયરી છે, પ્રેક્ટિકલ 3 જ છે. અને એકચ્યુઅલી શું થયું? 75% સિલેબસ થયો. પેપર ક્વેશ્ચન 1 થિયરી પૂછાશે, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5માં તો રિપીટ પૂછાય છે બધા ચેપ્ટર્સનો એક એક દાખલો નાનો. સમજી ગયા ને? એટલે આ મેઇન સિલેબસ. ઓકે, 3 કન્સેપ્ટ ક્લિયર એકદમ પરફેક્શન સાથે. ચલો, આજે ફાઇનાન્શિયલ એકાઉન્ટ રાખીએ છીએ, રાઈટ ને? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું બિઝનેસ એકાઉન્ટ. ઓકે, અને ધેન આફ્ટર સિલેબસ ચાલુ થઈ જશે. કયો ચેપ્ટર? કન્સાઇનમેન્ટ. એટલે પ્લીઝ બુક લઈ લેજો, નોટબુક જમ્બો લેજો, જમ્બો આવે ને, અને ટેક્સ્ટ બુક બધી લઈ લેવાની છે. અકાઉન્ટ્સ છે તો ઇંગ્લિશવાળા છે એ સુધીર પ્રકાશન લેશે. તમને મળશે ગુજરાતી મીડિયમને BS શાહ. અકાઉન્ટ્સ કોની લેવાની? BS શાહ. પ્રકાશનનું નામ છે, ઓથરનું નામ છે, કંપનીનું. અને થિયરીમાં લેવાની કુમારની. કોની લેવાની? ડન. ચલો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન, બાય બાય.